આમોદ તાલુકામાં વરસાદી સ્થિતિનો ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા સ્થળ પર જઈ તાગ મેળવ્યો। આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે તાલુકાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પણ મુશ્કેલ બની હતી, જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી। ભુવા, આછોદ, કાંકરિયા, પુરસા, માનસભરા તેમજ ઢાઢર નદી કિનારે આવેલા જૂના વાડિયા, દાદાપુર, વાછણા, મંજુલા, કોબલા સહિતના ગામોમાં પહોંચી સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હાલની પરિસ્થિતિની માહિતી મેળવી હતી। મુલાકાત દરમિયાન અનેક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ ખેડૂતોની વ્યથા સાંભળી જણાવ્યું હતું કે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સરકારના નિયમો મુજબ સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવશે। તેમણે અધિકારીઓને પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા તેમજ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી। ગ્રામજનોએ પણ ધારાસભ્ય દ્વારા વરસાદ વચ્ચે ગામડાઓમાં પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવવાની કામગીરીને આવકારી હતી અને વહેલી તકે નુકસાનનું સર્વેક્ષણ કરી ખેડૂતોને સહાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી। હાલ વરસાદી પરિસ્થિતિને પગલે સમગ્ર તાલુકામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। આજ રોજ જંબુસર આમોદ વિસ્તારમાં અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। આ વિસ્તારમાં ખાડીની આજુબાજુનો વિસ્તાર, ઢાઢરની આજુબાજુનો વિસ્તાર તેમજ બુવા ગામ તેમજ પુરસાની આજુબાજુના વિસ્તારોમાં આજે અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું। આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હોવાથી સરકારના તમામ અધિકારીઓને અમે સૂચના આપી છે કે આ વિસ્તારમાં જલ્દી ને જલ્દી પાણીનો નિકાલ થાય, ખેડૂતોને નુકસાન ન થાય, રહેણાંક વિસ્તારને પણ નુકસાન ન થાય એવા તમામ પ્રકારનું આયોજન અત્યારે કરી રહ્યા છીએ। અને જો વધારે આ વિસ્તારમાં પાણી ભરાશે તો સરકારની સૂચના પ્રમાણે અને સરકારને પણ અમે આ રિપોર્ટ કરીને આ વિસ્તાર ખૂબ વહેલો વ્યવસ્થિત રીતે શરૂ થાય એવા પ્રકારનું આયોજન કર્યું છે। તો આજે અમે જંબુસર અને આમોદ તાલુકામાં વિસ્તારમાં અને ગામડામાં અમે નિરીક્ષણ કરીને જે કાંઈ જરૂરિયાત હશે પૂરું પાડીશું એવી સરકારને પણ અમે રજૂઆત કરી છે।